સ્વસ્થ શરીર, મજબૂત માંસપેશીઓ અને ઉર્જાસભર જીવન બધાની ઈચ્છા હોય અને આ ઈચ્છા પૂરી કરવા માટે સૌથી મહત્વનું પોષક તત્વ છે પ્રોટીન. આજે વાત કરીશું પ્રોટીન શા માટે જરૂરી છે, કેટલું લેવું જોઈએ અને કઈ એવી વસ્તુઓમાંથી પ્રોટીન છે આપણને સરળતાથી મળી શકે છે. નમસ્કાર, હું છું કાનન માંકર. પ્રોટીન આપણા શરીર માટે બિલ્ડિંગ બ્લોક છે. આપણા શરીરના દરેક સેલ, સ્નાયુ, વાળ, નખ, ત્વચા દરેકમાં પ્રોટીનનો હિસ્સો છે. આપણા હોર્મોન્સના ઉત્પાદનમાં પણ પ્રોટીનનો મહત્વનો ભાગ છે. આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા પણ મહત્વનો ભાગ ભજવે છે. આમ જોઈએ તો આપણા શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે છે પ્રોટીન ખૂબ જરૂરી છે. હવે પ્રશ્ન એ થાય કે પ્રોટીન આટલું બધું જરૂરી છે તો આપણે લેવું કેવી રીતે જોઈએ અને કેટલું જોઈએ? તો આપણે આગળના ઉપર ચર્ચા કરીશું કે પ્રોટીન છે દૈનિક જરૂરિયાત કેટલી છે. પણ વિચાર એ થાય કે કેટલું પ્રોટીન લેવું જોઈએ. તો હું તમને વાત કરું કે દૈનિક જરૂરિયાત છે એ આપણા વજનના 1 કિલોગ્રામ હોય તેની સામે 0.8 થી 1 ગ્રામ જેટલું લેવું જોઈએ. ઉદાહરણ તરીકે જો તમારું વજન 60 કિલોગ્રામ હોય તો તમારે દૈનિક છે 55 થી 60 ગ્રામ છે લેવું જોઈએ. હવે આ વાત છે સામાન્ય, મેં વાત કરી કે સામાન્ય માણસ માટે, પરંતુ જો તમે રેગ્યુલર છે એક્સરસાઇઝ કરો છો, યોગ કરો છો, જીમમાં જાઓ છો અથવા તમે હજી નવા જન્મેલા છો, તમારા સ્નાયુઓનો વિકાસ છે જરૂરી છે, પ્રેગ્નન્ટ છો, આફ્ટર પ્રેગ્નન્સી અથવા તમને કોઈ ઈજા થઈ છે, શરીરને રિપેર કરવાનું છે, તો ત્યારે તમારી દૈનિક જરૂરિયાત છે પ્રોટીનની વધુ જશે. તો તમારે 1.2 ગ્રામ થી લઈને 1.5 ગ્રામ સુધી તમારે પ્રોટીન છે લેવું જોઈએ. ઘણા લોકોને એવી માન્યતા હોય છે કે પ્રોટીન છે એ પૂરતા પ્રમાણમાં માત્ર માંસાહારી ભોજનમાં જ મળી રહે છે, પરંતુ એવું નથી. કુદરતે આપેલી શાકાહારી ભોજનમાં પણ પૂરતા માત્રામાં પ્રોટીન છે મળી રહે છે. તો આજે આપણે 5 વસ્તુઓની વાત કરીશું, શાકાહારી વસ્તુઓનું, જેની તમે દૈનિક જીવનમાં ઉપયોગ કરશો અને પ્રોટીનની માત્રા છે આરામથી પૂરી કરી શકો. પહેલી વસ્તુ છે દાળ, જે આપણા ભોજનનો અભિન્ન ભાગ છે. તો કોઈ પણ દાળ હોઈ શકે, તુવેરની દાળ, મસૂરની દાળ છે, ચણાની દાળ છે, પણ ખાસ કરીને કાળી અડદની દાળ ને લીલા મગ છે તેમાં તમને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળી શકે છે. તો તમારે રોજની 1 વાટકી છે એ પ્રોટીન માટે ખાવી જોઈએ, પરંતુ સંપૂર્ણ પ્રોટીન નથી. તમે તેની સાથે છે શાક છે, રોટલી છે, ભાત છે લ્યો તો તમને પૂરતા પ્રમાણમાં બધા પોષક તત્વો મળી શકશે. કાર્બોહાઈડ્રેટ, ચરબી છે, પ્રોટીન છે, વિટામિન છે. તો આ દાળ છે એ સંપૂર્ણ પ્રોટીન નથી, પણ જો તમે બધાની સાથે લેશો તો દૈનિક જરૂરિયાતમાં તમારી પૂરી થઈ શકે છે. બીજું છે દાળિયા, ખાસ કરીને શેકેલા ફોતરાવાળા દાળિયા. અત્યારે તો જે જીમમાં જતા હશે ને ખબર છે કે પ્રોટીન પાવડર લેવાનો આગ્રહ કરે છે, તે લોકો ખાતા હશે. તો આમાં ઘેરે તમે ફોતરાવાળા દાળિયાનો પણ પ્રોટીન પાવડર બનાવી શકો. જે શેકેલા દાળિયા આવે છે તમે ભૂકો કરી અને તેમાં તમે દહીં છે, ઓટ્સ છે, જો તમને માફક આવે તો કેળા નાખી અને સ્મૂધી લઈ શકો. જો તમે વજન ઉતારવાની જર્ની ચાલુ હોય ત્યારે પણ તમે લઈ શકો. તો જ્યારે પણ તમને ડાયાબિટીસ હોય અથવા કટક બટક ભૂખ લાગી હોય ત્યારે તમારે 2 ભોજનની વચ્ચે તમે દાળિયાનો ઉપયોગ કરી શકો છો અને રોજિંદી જરૂરિયાત પ્રોટીનની પૂરી કરી શકો છો. દૂધ, એવું કહેવાય છે કે પ્રાણી પેદાશ છે એમાંથી મળતું પ્રોટીન છે સંપૂર્ણ પ્રોટીન છે. તો તમે રોજનો 1 ગ્લાસ દૂધ છે પી શકો છો, હળદરવાળું પણ ગ્લાસનો દૂધ પી શકો છો. પણ ઘણાને દૂધ માફક નથી આવતું, ભાવતું નથી, તો તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. મેં એક ડિટેલ વિડીયો પણ દહીં ઉપર બનાવેલો છે. તો તમે રોજિંદા જીવનમાં તમે, મેં અગાઉ વાત કરી એમ, કે તમે દાળ લઈ શકો છો, સાથે જમીને તમે દહીંનો વાટકો લઈ શકો છો, અથવા તો આખા દિવસમાં તમે દૂધ લઈ શકો છો. હવે માત્ર દૂધમાંથી પ્રોટીન નથી મળતું, એની સાથે તમારે એમાં કેટલા બધા પોષક તત્વો રહેલા છે. વિટામિન સી છે, કેલ્શિયમ છે, વિટામિન ડી છે. તો તમારા હાડકાં પણ મજબૂત થશે, તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે અને જેટલું જોઈએ છે એટલું પૂરતા પ્રમાણમાં તમને પ્રોટીન પણ મળી રહેશે. તો તમે દૂધ છે, દૂધની બનાવટોનો ઉપયોગ કરીને પણ તમારું જીવન છે સ્વસ્થ રાખી શકો. ત્યારબાદ આવે છે લીલા વટાણા. ખાસ કરીને લીલા શાકભાજીમાં તો આપણને પૂરતા પ્રમાણમાં પ્રોટીન છે, ફાઈબર છે, પોષક તત્વો મળે છે, પરંતુ લીલા વટાણામાં પણ પ્રોટીનનો વધારે ભાગ જોવા મળે છે. તમે લીલા વટાણાનો કોઈ પણ રીતે ઉપયોગ કરી શકો છો. તમે બિરયાની છે, પુલાવમાં નાખી શકો છો, સૂપમાં નાખી શકો છો, ભાજીમાં નાખી શકો છો, એઝ અ સબ્જી પણ તમે બનાવી શકો છો. તો તમને પૂરતા પ્રમાણમાં પ્રોટીન તો મળશે, સાથે સાથે તમારે જે પણ પોષક તત્વોની આવશ્યકતા છે તે પણ તમને લીલા વટાણામાંથી મળી જશે. અને છેલ્લે છે શિંગદાણા. શિંગદાણા વિશે ખ્યાલ જ છે કે પ્રોટીનનો મહત્વનો ભાગ છે શિંગદાણામાં જોવા મળે છે. પણ ખાસ કરીને વધારે પ્રમાણમાં જો શિંગદાણા ખાશો તો પણ તમને નુકસાન થઈ શકે છે, તમારું પાચન તંત્ર બગાડી શકે છે, તમને ઉબકા ઉલટી જેવું પણ આવી શકે છે. તો શિંગદાણા છે તમે આખા દિવસમાં 1 થી 2 ચમચી ખાઈ શકો છો. મેં અગાઉ વાત કરી એમ કે રોજિંદી જરૂરિયાત છે
તમારી પૂરી થઈ જાય તેનાથી વધારે તમને શિંગદાણાનો ઉપયોગ છે કદાચ ગેરફાયદો કરી શકે છે. આ સાથે દરેક સૂકા મેવા છે, સીડ્સ છે, તો શિંગદાણા સાથે તમે એ પણ કરી શકો છો. રાત્રે પલાળી તમે નેણે કોઠે લઈ શકો છો. તો સૂકા મેવા છે, સીડ્સ છે, શિંગદાણા છે, તેનો ઉપયોગ કરીને પણ તમે પ્રોટીનનો ઉપયોગ કરી શકો છો. આપણે જાણ્યું કે પ્રોટીન છે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે, પણ વધુ પડતો પ્રોટીનનો ઉપયોગ અથવા પ્રોટીનનું ઓછું સેવન પણ આપણને બંને રીતે નુકસાન કરી શકે છે. અગાઉ મેં વાત કરી એમ કે પ્રોટીન આપણને શા માટે જરૂરી છે. જો તમે સંપૂર્ણ પ્રોટીન છે, પ્રોટીન ઓછું લેશો તો તમારા વાળ છે બરડ થઈ શકે છે, નખ છે તરત તૂટવા લાગે છે, તમારા સ્નાયુઓ છે નબળા થઈ શકે છે, તમને થાક લાગે છે, નબળાઈ લાગે છે. તમે વધુ માત્રામાં પ્રોટીન લેશો તો તમને કદાચ પથરી થવાની શક્યતા હોય છે, યુરિક એસિડની માત્રા પણ વધવાની શક્યતા રહે છે. તો મેં કીધું એમ કે દૈનિક જરૂરિયાત છે તેના પ્રમાણમાં જો તમે પ્રોટીન લેશો તો તમારો આખો શરીરનો બાંધો છે સ્વસ્થ રહેશે, કાયમી તમારું જીવન છે એ તંદુરસ્ત રહેશે. આશા રાખું છું આ વિડીયો આપને કામ આવશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લો. નમસ્કાર.